પોરબંદરની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આંખની તમામ તકલીફો માટે નિઃશુલ્ક સારવાર મેગા કેમ્પ યોજાયો। પરમ પૂજ્ય સદ્ગુરુ રણછોડદાસજી બાપુની અસીમ કૃપા અને પ્રેરણાથી પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય તથા રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા તથા લાયન્સ ક્લબ પોરબંદર બાપુના સંયુક્ત ઉપક્રમે રત્નસાગર હોલ પોરબંદર ખાતે આંખની તમામ તકલીફ માટે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ કેમ્પનું આયોજન પ્રવીણભાઈ ખોરાવા તથા રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ અવસરે પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રામદેવભાઈ મોઢવાડિયા, રવીણભાઈ ખોરાવા, સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા વગેરેએ હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં આધુનિક ટેકનિકવાળા કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા રાજકોટના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા પોરબંદર શહેરના 900થી વધુ વ્યક્તિઓને તપાસ્યા હતા। તેમાંથી 150 વ્યક્તિને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેમને સંસ્થા દ્વારા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી આપવામાં આવશે, તેમજ 750 વ્યક્તિઓને આંખના હોય તે માટે નંબરવાળા નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા। આ કેમ્પમાં આમંત્રિત મહેમાનો પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, કાંતિભાઈ કાણકિયા, સુનિલભાઈ ગોહેલ, મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, કેતનભાઈ ભરાણિયા, નવઘણભાઈ મોઢવાડિયા, અર્જનભાઈ ખિસ્તરિયા અને રાજેશભાઈ બુદ્ધદેવએ હાજરી આપી હતી, તેમજ સંસ્થાના મેમ્બર્સ હરજીવનભાઈ કોટિયા, વિજયભાઈ ઉંડકટ, જેન્દ્રભાઈ ખુંટી, કેતનભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ માંડવિયા, પ્રદીપભાઈ ગજ્જર, સંજય લોઢારી, પરેશ પારેખ તેમજ લેડીઝ મેમ્બર્સ લીલાબેન મોતીવ્રસ, ઉમાબેન ખોરાવા, દીપાબેન ચાવડા, કૃષ્ણાબેન ઠાકર, ચેતનાબેન થાનકી, નીલાબેન થાનકી, ખુશ્બુબેન માંડલિયા, બીનાબેન માંડલિયા, દીપ્તિબેન રાયમગિયા, જુલીબેન દાવડા, હેતલબેન થાનકી, મીનાક્ષીબેન ગજ્જર, નીપાબેન જમરિયા, ખ્યાતિબેન લોઢારી, સંગીતાબેન અમલાણી, ઉર્મિલાબેન સાકરિયા, કમળાબેન ચાવડા, કિરણબેન ભૂતિયા, દીપાબેન પલાણ, હર્ષાબેન રૂઘાણી, રશ્મિબેન સોઢાએ હાજરી આપી હતી તેમજ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં હાજર લાભાર્થીઓ તેમજ મહેમાનો અને સંસ્થાના હાજર તમામ મેમ્બર્સને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 1,50,000નો ખર્ચ થયેલ। આ કેમ્પ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવેલ। મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું। આજ રોજ તારીખ 7/7/2024ના રોજ અમો લોકોએ નિઃશુલ્ક આંખનો કેમ્પ કરેલ છે। એમાં લોકોને નંબર ચેક કરી આપી, ચશ્મા આપવાના, એ સિવાય કોઈને મોતિયો હોય, છારી હોય તો એના પણ ઓપરેશન કરી આપવામાં નક્કી કર્યું છે। અને આજ રોજ અત્યારે 800 પેશન્ટ થઈ ગયા છે અને હજી પેશન્ટ આવવાનું ચાલુ જ છે। અને અમો લોકોએ આ કેમ્પ નિઃશુલ્ક કરેલ છે અને હજુ આવતા મહિને આ બીજો કેમ્પ આના પછી કરવાનો છે।